હોથી સુમરા નામનો મુસલમાન એ બીડી સાહેબ ચકલાની જીભનું બાઇટિંગ કરતો હતો. હવે કેટલા ચકલા મારે ત્યારે બાઇટિંગ થાય વિચાર કરો. બાઇટિંગમાં તો ડાયરો બધો સમજો તમે, મારે ચોક ન કરવો પડે. ઇંગ્લિશમાં એને બાઇટિંગ કે ગુજરાતીમાં એને ચખણું કહેતા હશે. ટૂંકમાં આપણે ત્યાં બીજું હારે પીવાની હારે બીજું ન હોય તો આમ મીઠાની એક રકાબી હોય ને એમાં આમ કરીને આમ આંગળી બોલી ઘૂંટલો ભરીને આમ જીભે અડાડે એને બાઇટિંગ કહેવાય. नहीं पीते तो मौसम तक नहीं पीते और पीने बैठ जाते थे तो किसी से कम नहीं पीते. न पिलाना हराम है, न पिलाना हराम है और पीने के बाद होश में आना हराम है. मैं जेते वक्त ना अपना गृह मिनिस्टर श्री ने कीधेलू मारो प्रोग्राम હતો. રશિયામાં સરકાર જ્યારે કલાકારોનું સન્માન કરે ને ત્યારે એને સારામાં સારો 5 બિયર એને આપે. ત્યાંનો સારામાં સારો વાઇન આપે. જે રશિયાનો પ્રમુખ જે ગ્લાસમાં પીતો હોય એવા સારામાં સારા 5 ડઝન ગ્લાસ આપે. એટલે મેં કીધું હવે સારો વાઇન ને ગ્લાસ ની તો નથી જોતું, પણ આ રાજસ્થાનનું ડુપ્લિકેટ પી સી કરતા સારું પીવાનું કલાકારોને મળે એવું તો કરો કઈ. જોયો તો રાજના રમકડા છે ભલા માણસ, એને કોઈ બંધી ન હોય. એ તો પી પણ શકે. મને એક જણા કીધું વિસર્જન એ વખતે હું પીતો, મને કે તમે દારૂ બહુ પીવો છો? એટલે મેં કીધું હું ક્યાં સોમનાથ નો પાળો છું ન પીવું. અને એ લોકો કરે છે એવું હું કરતો નથી. નહીં પીતે તો મૌસમ તક નહીં પીતે. અને એમાં આ કણોટી બાજુનો સારામાં સારો પહેલા ધારનો ઉતારેલો હોય ભાઈ 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 ગરમા ગરમ. આવું મેં સાંભળ્યું છે કે આ બાજુ બહુ સરસ બને. બકરી જો એક વાટકી પી જાય ને તો હાવજની સામે થાય. હવે બાઇટિંગ હોથી સુમરો સાહેબ સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત. અહીંયા પૂજ્ય સંતો બિરાજે છે. આ સંતો એ જગતને બહુ આપ્યું છે. સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત પણ નાનક નશા નામ કા વો તો ભટત ભટત દિન રાત. પણ પરમાત્માના નામનો જીવતરમાં એકવાર નશો લાગી જાય એ પછી કોઈ દી ઉતરતો નથી. બીજા નશા તો ઉતરી જાય. 10 વર્ષના ભારતના પ્રહલાદ નામના બાળકને એકવાર પરમાત્માના નામનો નશો લાગ્યો અને એને મારવા માટે હિરણ્યકશ્યપ જેવી મહાસત્તા મારી ન શકી. મહાસુર મારી ન શકી. હિરણ્યકશ્યપ થાકી ગયો. હવે શું કરવું આને મારવા માટે? કોકે કીધું કે મહારાજ એક કામ કરો, નાની એવી ઓરડીમાં પૂરી દો ને, એને પાણી નો આપશો, એને જમવાનું ન આપશો, અંજળ વગરનો દેહ બાળકનો કેટલા દિવસ ટકશે? અને પ્રહલાદને હિરણ્યકશ્યપ જ્યારે જ્યારે બોલાવે, સન અને અમક નામના 2 ઋષિ ભણાવતા હતા, પૂછે તો શું ભણ્યો બેટા? અને પ્રહલાદ 10 વર્ષનો આ દેશનો દીકરો એમ કે મારે ગયે તે કમલાનો નાથ એ મેં તો ગને રે ગણ્યો છે ગોવિંદ, હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. મારે ગયે તે શ્રી ઘન શ્યામ. પૂરે ઓરડીમાં બપોર નથી તો એને ભોજનની સુગંધ ઓરડીમાંથી આવવા માંડી. ખુલ્લી તરવારે માણસો ચોકી કરે છે. હિરણ્યકશ્યપને જોઈને કોકે કીધું મહારાજ એને કોઈક જમાડે છે ઓરડીમાં. આવ્યો, થપાટ મારીને તોડી નાખી ઓરડી. જોયું ભોજનના થાળ ઉપરથી પ્રહલાદ જમીન ઉભો થયો છે. હિરણ્યકશ્યપ પ્રશ્ન કરે છે નાલાયક ઓરડીમાં કોણે જમવાનું આપ્યું? અને ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ પ્રહલાદે. હિરણ્યકશ્યપે કહ્યું કે નાદાન તને હસવું આવે છે? કે પિતાજી તારી મૂર્ખતા પર હસવું આવે છે. તો કે કેમ?
કે 9 મહિના સુધી મારી માના ઉદરમાં જગતના નાથે મુઠ્ઠી એક જગ્યામાં જો મારું ભરણ પોષણ કર્યું હોય તો ભલા માણા આવડી મોટી ઓરડીમાં ન આપે. यहाँ भी तू वहां भी तू जमी तेरी फलक तेरा मगर मैंने नहीं पाया कहीं पत्ता कभी तेरा. ભગવાન દૂર નથી, સંત નીકળ્યા. આ સંતો તો માણસનું જીવનનું પરિવર્તન કરી નાખે. ચકલા મારે છે, 50 ચકલા તો જોડીમાં મારેલા છે. સંતનું હૃદય દ્રવી ગયું. ઓથી સુમરાને કીધું, ગાય સુમરા, પારેવાને પરજના પતિ મરાય નહીં માણા. એને તો ધન ધન સણ દાણા દેવા જોઈ દેહળા, બાકી પારેવાને પરજના પતિ મરાય નહીં માણા. ચકલા નહોતું થાય ભલા માણસ. મૂકી દે, મૂકી દે, તીરકામટા મૂકી દે. ગાય જોગટા, હું મુસલમાન છું, શિકાર મારો ધર્મ છે, તું તારા રસ્તે પડ. સંતે કીધું, ગોથી મારા બાપ જન્મતા આવે કોઈ માણસ શિકારી જન્મતો નથી. સિંહ જેવું મહાભયંકર શિકારી પ્રાણી છે ને, સિંહણ બચ્ચાને જન્મ આપે ને ત્યારે પહેલા જનેતાના ધાવણના ઘૂંટડા ભરે છે. એ જન્મતા માંસના લોચા નથી ખાતું, એને શીખવાડવામાં આવે છે શિકાર. મૂકી દે બાપ, મૂકી દે. અને એકવાર તારા અલ્લાહને યાદ કરે. ભલા માણા ચકલા ઉડાડી મૂક, ઉડાડી મૂક. કે બાળા મરી ગયેલા ઉડે, કે હું ક્યાં કહું છું કે મારા ભગવાનનું નામ લે. તારા અલ્લાહનો વિરુદ્ધ કર, પકાર કર, ઉડી જશે. અને સાહેબ સંતના શબ્દોની અસર સુમરાની થઈ. એને એમ થયું કે મારા તો ઉડ્યો. અને થયો અહીંયા આકલભાઈ, પણ ત્યાં ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ન ગોજી જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है, दुहू पर फिदा है, न छोटा बड़ा है, खुदा की नजर में खुदा है खरा दी, अकल उसमें ज्यादा होगा दी, गना दी का करता कहा या पवन नाग पानी से मिट्टी मिला नीर दम की निशानी से आदम बनाया. પાંખું ફફડાયું, ચકલા મીંડ્યા ઉડવા. સુમરો પગમાં પડી ગયો. એ બાપજી આ મંત્ર શીખવાડો મને. કે ગાંડા, અમે સંતો જગતને જીવતદાન દઈએ છીએ. જે જીવતદાન દે ને એ મરેલાને જીવતા કરી શકે. ત્યાં અત્યાર સુધી માણાના જીવ લીધા છે, જીવતદાન દેતા શીખી જા એટલે મરેલા આવી રીતે જ ઉડે. અને સાહેબ એને પહેલું ભજન મોરાર સાહેબના પગમાં બેહીને લખ્યું. એટલે મને ગમે નહીં. એમાં 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા મારી ગાડી હું સેલ્ફ ડ્રાઈવ કરીને આવતો હતો. હું જાતે ઝાંકીને આવતો હતો. મારી ગાડીને એક્સિડન્ટ થયું. એટલે આખી ગાડી આમ બુકડો થઈ ગઈ અને દરવાજા તોડીને મને બહાર કાઢ્યો હતો. પણ મારા શરીર ઉપર એક પણ લોહીનું ટીપું નહોતું. એટલે મારા પત્ની છે એ સોનભાઈ માને બહુ માને અને દર વર્ષે અમારે હરાકડીયા એકવાર દર્શન કરવા જવાનું ગીરમાં. તો એમાં એક કડી આવે છે. મને કડી તેથી સમજાણી કે મળી તારા છોરું ને તારો ગાશરો. એ કંકુમાં, એ હોમભાઈમાં અમે કદાચ ગાંડા થતા હશું. માર્કંડે લખ્યું છે ને ચંડી પાઠમાં, મત્સમઃ પાતકી નાસ્તિ અને પાપગ્નિ તત્સમા નહીં. એમાં મારી જેવો દુનિયામાં બીજો કોઈ પાપી નથી. મત્સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિ તત્સમા નહીં. અને મને એ ખબર છે કે પાપના પુંજનો બાળીને ભૂકો કરી નાખવા વાળી ધારી જેવી દુનિયામાં બીજી કોઈ સમર્થ નથી. મત્સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિ તત્સમા નહીં. એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હું તો તારા શરણમાં છું. હવે તારે જે નિર્ણય લેવો એ લેવાનો છે. એમ મળી તારા છોરું ને તારો ગાશરો. એ જોજે માતાજી એનો વાલ નો વાકો થાય રે રાણાની હોનબાઈ. મળી તું સંકટ પડે ને વેલી આવજે. તેથી મને એમ લાગે છે કે એ ભગવતીએ બચાવ્યો હોય, નહીતર બચી શકાય એવું હતું નહીં. એટલે પ્રાર્થના, જે હૃદયની પ્રાર્થના છે એ કામ કરતી હોય છે.
અનિલભાઈ આવો, ક્યાં છો તમે? આવી ગયા? વાહ ભાઈ વાહ, લ્યો તમે તો ડાયરાને ઘેલું લગાડી દીધું. જો આપણે જો કે હવે બહેનો આપણી દીકરીઓ છે એ થોડીક સરજું ગાય છે, પણ જે સ્ટેજ ઉપર સરજું અને ભેળિયા ગવાય છે એ ભજનના રાગે કરી નાખ્યા છે. એમાંથી ચરજ વહી ગઈ છે એટલે ભાવ વહી ગયો. તમે મને એક માજીએ, આપણા ચારણ આઈએ, મને એક ચરજ સંભળાવેલી. એ ચરજનો ઢાળ મને બહુ ગમતો હતો. એક કડી હું કહું કે આપણી દીકરીઓ કેવી રીતે સરસ ગાય એમ. તાણે વહે રે આવડ ખોડિયાર ને રોહિશાળે છે માડીનો ને સો રે ઘોડલીએ રાજા ને આવ્યો છે આવડને તાતાણે હે રે ગાવડ ખોડિયાર ને રોહિશાળે છે માડીનો ને. એક આમ સૂરનું તાલનું લઈનું આમ વાદળ બંધાઈ જાય, ભલે ને એની યાર તબલું વાગતું એક ન વાગતું હોય એની જરૂર ન પડે, એવું સરસ ગાતા. એવા બે ત્રણ પ્રસંગોની મને ફરમાઈશ છે. આમ તો ઘણી બધી ફરમાઈશો છે, કેટલી ફરમાઈશ પૂરી કરી, પણ બને એટલી હું થોડી વારમાં ફરમાઈશ. લાખણસિંહભાઈને અમને સાંભળવા ગમે છો, એવા જબરજસ્ત એમની પાસે વિદ્વતા, એટલી સરસ કવિતાઓનું વિવરણ બહુ સરસ. પણ આજ અમને તો એમનો મોકો મળ્યો જ નથી સાંભળવાનો. બહુ સરસ. મારી ચારણ છે ને એ પ્રકૃતિને કે પશુને પ્રેમ કરે ને તો એ ચારણનો પ્રેમ એવો હોય. ગીરમાં રાણા નામનો એક ચારણ, સત્ય ઘટનાનો પ્રસંગ છે. પૂજ્ય ભગત બાપુ એમ કહેતા, એ રાણો ગુજરી ગયો અને બારોટે એની વિશે દુહો લખ્યો છે. કદાચ રાણા એને 2-5 ભેહું દીધી છે, 5-25 રૂપિયા દીધા હશે. સાહેબ દુહો જે એને લખ્યો છે, નાંદે ચડીને ન્યાળીઓ હવે કઈ દેશ લેવી કરણા, આ તો રાંડી ઘર રાણા મારે પ્રાચી લગ પાડા ના ધણી હો. મારા માટે તું વયો ગયો પછી ઘર રાંડી ગઈ બાપ. રાંડી ઘર રાણા આ તો પ્રાચી લગ પાડા ના ધણી. રાણો ચારણ જઈને ગુજરી ગયો તે દિવસે એમ કહેવાય છે કે રાણાને ગાયુની હારે એટલી બધી પ્રીત હતી, ગાયુને એને એટલો પ્રેમ કર્યો હતો કે રાણાની નનામી છે ગાયું નહોતી ઉપાડવા દેતી. રાણાની નનામીની માથે ગાયું પોતાની ડોકું નાખી દેતી હતી. ગામના માણસોએ ગાયુને આગી કરી, કારણ કે રાખથી રાજા સુધી ગમે એ માણસ હોય એને અવલ મંજિલે પહોંચાડ્યા સિવાય છૂટકો નથી. બ્રહ્મ મુનિ કહે દેહ પડ્યો તબક પંખી ગયો કહા બોલન હારો. એ વયો જાય પછી માણસને પહોંચાડવો પડે. એ રાણાને શમશાને લઈ ગયા, ચિતાની માથે એના દેહને મૂકવામાં આવ્યો, એને અગ્નિદાહ દેવામાં આવ્યો. બધાય વળાવવા ગયા હતા, પણ એને રાણાની ગાવડીઓ પણ છે એ શમશાન ભૂમિ સુધી ગઈ હતી. સગા વાલા મિત્રો સ્નેહીઓ એ બધા રાણાને અગ્નિદાહ દઈ અને ઘરે પાછા આવ્યા. પણ ભગત બાપુ એમ કહેતા કે રાણાની ચિતાના અંગારા ન ઠર્યા ત્યાં સુધી ગાવડીઓએ શમશાનમાંથી ડગલું નહોતું બહાર માંડ્યું. 8-8 દિવસ સુધી મોઢામાં ખડના તરણા નહોતા લીધા. આનું નામ પ્રેમ કર્યો કહેવાય. ચારણ પશુને પ્રેમ કરે તો આવો પ્રેમ કરે, એ જેવો તેવો પ્રેમ નહીં.
ચારણોનો ત્યાગ અને માતાજી ઉપરનો ભરોસો, એનો એક નાનકડો પ્રસંગ છે. દુકાળ પડ્યો ભાઈ, ગાયે મકોડા ભ્રખિયા, સ્ત્રીએ ભરીખ્યા બાળ, હવે વલુ હેલા લાખા ફોલના તારા દેહમાં પડ્યો દુકાળ. આંગાબુ ને જાંબુ સુકાજી ગયા, અન ખેડૂતો જે મેલી બેવડ રાશ, તોય નાયો રે ધરતી નો ધણી મેવલો. આજ નાંબુ ને જાંબુ સુકાજી ગયા. ભગત બાપુ લોકગીતો એવા હારા ગાતા, લગ્ન ગીતો એવા હારા ગાતા, બધું સાધ્ય હતું. કવિ કાગ જેવી હસ્તીઓ છે ને, એ 1000 વર્ષે આ મળે એમ ઘડીએ ઘડીએ ન મળે. દુલો કાગ દુનિયા મારે જદ વાદળી ના પાણી બીજું કોણ ભરે, એ હું રે ભરું ને મારી શેરું ભરે, ન્યામને માણી ગર મોરલો ગાડો ભરે. મારે જદ વાદળી ના પાણી બીજું કોણ ભરે. અને ચોપાઈ એવી ગાય, ઘન ઘમંડ ગરજ ધન ભગોરા, પ્રિયા ન ડર બદમ મોરા. દમિની દમ ગરગીય ગન માગી, ખલગીય પ્રીત જતા જોધીર નાગી. માપે માપે બ્રહ્માંડ ના માપ, ગન પ્રથમી ના પડ ગોળીને પીવે, પણ ગોલી આંખ નો ભાળે ગાપ. એક ઘણું જો પેંડનું કાગડા, બાકી તો માપે માપે બ્રહ્માંડ ના માપ, અને પ્રથમી ના પડ ગોળીને પીવે. આ સોનબાઈની ચેતના જ્યાં હોય ત્યાંથી રાજીથી આશીર્વાદ આપે ને, એટલા ભગત બાપુને એમને સાંભળવા બહુ ગમતા. એટલે આ જરાક થોડીક 2-3 કડીઓ આપણે સંભળાવી. પણ આવો દુકાળ પડ્યો, ક્યાં ક્યાં દુકાળે ઝપટ બોલાવી, કયા કયા દેશમાં. કાલે જે દેશ ના ઘેર ગુજર કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવેલો ધડી ત્રોડી અને રેટ વિશે ગયો. પ્રાચીએ ફોજ લઈ હાથ ગાંટા ફેર્યો, ઓખો બરડોંગણે ચડાવ્યા ગોરુમાં ગયો હાલારને. નાવતાપુરમાં ત્યાંથી મંડી ગયો ગોંડલે બુમારા પાડવા, જુનાના નિયાથી હલાવ્યા જાડવા, ત્યાં રિયો નહીં બળદિયો કોઈને નાડવા. નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગજવી ભુજને મારવાડે ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો. લોટો ઝોટો કરી માલ સિંધનો લિયો, અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો. ત્યાં બંદરના વાણને મંડી ગયો બોલુવા, ઢંઢોળી મેદની મીંડો ધમરોળવા, વાગડના લોકને રિયું નહીં વ્રોળવા, વણિકને રિયું નહીં ત્રાજવે ત્રળવા. ત્યાંથી ગાળે વઢવાણ ને મંડી ગયો ગુંજવા, ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા. ઈ રેહ 33 નો ન દીધો રૂજવા, ત્યાં ભેંકારી આવી ગયો મલક ને ભંજવા. ભાઈ આવો કાળ પડ્યો. લીંબુ દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઊંધે ધડ હાલતા ક્યાંય ન હટકતા, ભૂંડે હાલ થયા આજ દેશમાં ભટકતા. એવા મર્દોની બેહાલ સ્થિતિ થઈ ભાઈ. ઓલા 5000 રૂપિયાની જે મેં વાત કરી હતી ને વાણિયા વાળા, એ તો મિત્રો અહીંયા રસોડામાં કામ કરે છે. 3-4-5 મિત્રોએ ભેળા થઈને 551 રૂપિયા આપ્યા હતા. એ અમારા 5000 નહીં 5 લાખ બરોબર છે. મને ખબર નહોતી, મેં કીધું આ ક્ષત્રિય સમાજ દ્વારા આવ્યા. એ મિત્રોને એક વખત તાળીઓના ગડગડાટ થતા હોય. એના 525 રૂપિયા છે, એ જબરજસ્ત છે, એનો ભાવ છે. અને મહિયાઓ પર કેટલો ભાવ હશે. આ રોકાવા ક્યાંય તૈયાર જ નહોતા, પણ કરણીના પાધરમાં મૈયાઓના પ્રેમે આઈને રોકી દીધા હતા. એ કઈ જીવતી વાત છે, આખો સમાજ ઉપર માનો એટલો બધો પ્રેમ છે. એવો દુકાળ પડ્યો ને એમાં દેવાનંદ ભેડા નામનો ચારણ ભાઈ પંડના છોરું કરતા પોતાના માલ ઢોર એટલા બધા વાલા હતા. ચારણ બાયું છે ને, એને ઘણી વખત ચારણને પાપ કરતા પાછો વાળ્યો છે. આપણો ડાયરો બેઠો છે, થોડો ગંગત ડાયરો છે એટલે કહી દઉં.
દુકાળ ઉતરવા એક ચારણ બીજાને ત્યાં રોકાઈ રહેલો. જ્યાં રોકાણેલો ત્યાં ઓલાને સંતાન નહીં. રાત્રે ચારણને વિચાર આવ્યો આને મારી નાખું તો આ બધું ભેહુંનું ખાડું મને મળી જાય. એ કુવાડી લઈને ઉભો થયો ભાઈ. એ કુવાડીને ઉભો થયો ત્યારે બાજુમાં જે ચારણ સૂતી હતી એને બાવડું પકડીને કીધું તું એમ માનસ કે હું સૂઈ ગઈ છું, પણ સાંભળ, બેહું ભાયાણા કાલ કુંઢિયું હાંપડશે. ભલા માણસ દુકાળ તો આવે ને જાય. બેહું ભાયાણા કાલ કુંઢિયું હાંપડશે, પણ મસ બેઠી માણા ઈ પછી હાલગના ઉતરશે નહીં. પણ એકવાર કલંકની કાળી ટીલી લાગી એની જીવતરમાં નહીં કોઈ દી ભૂસી શકાય. એ પંડથી છોરુના પંડના છોરો જેવા જે માલઢોર હતા એ દુકાળના જડબામાં માંડ્યા, કાળના જડબામાં ભરખાવા હોમાવા માંડ્યા. તેથી ચારેણે બોલાવીને એટલું કીધું હતું કે હા ભીડું કે શું કે બેનને ત્યાં સગાલ છે, ઈ જો થોડીક મદદ કરે ને તો અણનું વરહ આપણે ઉતરી જાય. અરે ગાંડી, બેન પાસેથી કયા મોઢે લાંબો હાથ કરીને માગું? બેનને દેવાનું હોય, બેન પાસેથી કોઈ દી લેવાય નહીં. સાહેબ, બેન એવી છે, રામવાળા નામનો જબરજસ્ત બારવટીયો, મહાકાલના જડમાં ચાલીને ઉભા રાખી દઈ શકે એવો બારવટીયો. એનો પગ પાક્યો, મોત સામે દેખાણો એટલે એમ થયું કે છેલ્લે બધા હગાવાલા મિત્રોને મળી લઉં. અને એમાં બેનનું ગામ આવ્યું એટલે હિમાડામાંથી ઘોડવી તારવી. એટલે પેલો સુરો બારોટ હતો, એને કીધું કે રામભાઈ, આ તો બેનનું ગામ છે, મળતા નથી જાઉં બેનને? બારવટીઓ કોઈ દી રોવે નહીં, પણ દાડ 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 આંખમાંથી આંખુડા ધાર માંડી થાય. અરે હા હા રામભાઈ, તમે રોવો? કે બેનને હું નહીં મળી શકું, કારણ કે દુનિયામાં બેન એક જ એવી છે, એ ભાઈને મરતો ન જોઈ શકે. હવે મારી માથે મોતની નાડું મંડાઈ ગઈ છે. મારી બેન આહુડા પાડે એ મારથી નહીં જોવાય. એટલે જ ગોપીચંદની જનેતાએ એમ કીધું તું મેનાવતે પ્રવીણભાઈ કે દુનિયામાં જ્યાં જવું હોય ને બધે જાજે, પણ બેન એક એવી છે કે એના આહુડામાં તારા ભગવા રંગ ધોવાઈ જશે હો, એટલે ન્યા ન જાતો કોઈ દી. દેશ રે જાજે ને બેટા તું તો પરદેશ જાજે જો, પણ એકનો એ જાતો રે બેનન બાન દેશ એ ભરતરી. બેન ને દેશ નો જાતો, બેન એવું પાત્ર છે. બેનની પાસે કયા મોઢે માગવા માટે જાઉં? પણ ચારણે એટલું કીધું કે તમને ખબર નથી હું જે વાત કરું છું એ સારું વરહ થાય ત્યારે બેનને 10 ગણું કરીને પાછું દેજો, પણ જો એ આપે ને તો વરહ ઉતરી જાય. ના છૂટકે કમ અને પોતાની ઘોડલીની માથે સવાર થયો. ચારણ થંભ દેવળ જસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી જોડા, ખડત્રીસાને થેલ નખોરા, ગોબા ધણી સમાપે ઘોડા, વેત કટી જૂઠ નહીં વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, એને નીર પેવા બેટાને ના આલે, એને આલણ હરો મોજમાં આલે. એવી ઘોડલીની માથે સવાર થઈ નીકળ્યો ભાઈ. પોતાના બેનનું ગામ નજીક દેખાણું. એ વખતે ઊંચી ઓહરીઓના ઊંચી પડથારના મકાન બનેવી હિંડોળાની ખાટે હિંચકે છે. અને પોતાના હાળા દેવાણંદ ભેડાને આવતો જોયો એટલે મનમાં કળજક ઘર કરી ગયેલો. એને એમ થયું કે એના દેહમાં દુકાળ છે, નક્કી કંઈક માગવા આવતો હશે. એને પત્નીને બોલાવીને કીધું જો તારો ભાઈ સામે ઘોડલી લઈને આવે છે, હું ઓરડાના પાછલા દરવાજેથી નીકળી જાઉં છું, જો જે હોય એને રોકતી નહીં, એને મોહમન ન દેતી, માગવા માટે આવતો હશે. શું એ બેનની સ્થિતિ થઈ છે? પણ નિરસુકાન ખડિયું પીયું અમે પિયરથી દુખાણા, હવે માન સરોવર હંસના ઈદવન વન વિખાણા. પોતાના વીરની ઘોડલી આવી અને ડેલીએ ઉભી રહી. ભાઈએ પોતાના બનેવીને ઓરડામાંથી નીકળી જતો જોયો, પણ મનમાં એમ થયું ધરતી માર્ગ આપે તો હમાઈ જાઉં, ક્યાં જાઉં, કોને કહું? હસું તો દન પારખે, રોવું તો કાજળ જાય, મન કો મન મેં ઝૂરનો જો ઘણ લકડી કું ખાય.
બેને ઘોડીને આવકાર દીધો, ભાઈ ઘોડીનું પલાણ છાંડો, હેઠા ઉતરો અને આવો બાપ. ના બેન, આ તો આ બાજુ નીકળ્યો એટલે મને એમ થયું મારી બોન ના ખબર પૂછતો છે, બાપા મજામાં ને? ભાણેજીણા તમે હો બધા મજામાં છો ને? એ વખતે બેન આહુડા પી ગઈ હતી. આહુડા પાડ્યા નહોતા. આહુડા પાડી અને જીવવું બહુ હેલું છે, પણ આહુડા પી અને જીવવું બહુ અઘરું છે. એ આહુડા પી ગઈ ભાઈ. ભાઈએ કીધું બેન મારે ઉતાવળ છે, બાપા મજામાં? વીર એક પાણી તો પીતો જા. ના બાપા ખમા તને, લે હું નીકળો એમ કરીને ખોટલીને ફેંકવી, પાછી વાળી ખોટલી ફાંબલી માથું ટેકવી રહર આહુડે બેન મંડી રોવા. એ બેન રોવા માંડી અને ત્યારે એનો ભાઈ એનો દીકરો વાડીએથી આવ્યો. એ દીકરો વાડીએથી આવ્યો એટલે માને રોતી જોઈ એટલે કીધું માં શું કામ રોવસ તું? તો બેટા તારો મામો આવ્યો હતો, પણ આજ તારા બાપ ને તારો મામો છે એ મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો. દીકરાએ બાપને ઠપકો દીધો, બાપુ આ બધું કરવું છે શું? નાણું મળશે પણ ટાણું નહીં મળે. ચારણને ભૂલ સમજાણી. પોતાના દીકરાને એટલું કીધું તારો બાપ તારો મામો છે એ વાંગલીની માથે સવાર થઈને જાય છે અને આપણી પાસે માણકી છે એની માથે પલાણ માંડ અને તારા મામાને પાછો વાળ. એક દુકાળ નહીં 10 દુકાળ ઉતરે એટલા રોકડા રૂપિયા, એટલો ઘાસચારો ને એટલું અનાજ ન આપું તો હું ચારણ નહીં હો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને ખબર પડી ગઈ. અને ભાણેજ ઘોડલીની માથે સવાર થયો ને આયા ચારણે ઘોડી હાંકેલી. દેવાનંદ ભેડાએ માતાજીને મીંડો અરજ કરવા, ગાય 9 લાખ લોબડી આવી. ભગવતી આ દિવસો મને દેખાડવા હતા, માં આ કરતા તો મને મારી નાખ્યો તો સારું હતું. જેમ દ્રૌપદીએ કીધું તું ને, એ હવે હે હરી હો હરી હાજ હરી મેં તો ક્યું ન મરી જનની તન મે. ભલા માણસ, મારા ઉદરમાં મને મારી નાખવી હતી તારે. જો આવા દુશાસન મારો ચોટલો જોટે અને મારા ચીરનું હરણ થતું હોય અને તું બેઠો બેઠો જોતો હતો, હવે હે હરી હો હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન મે. મારી માના ઉદરમાં હું કામ ન મરી ગઈ? અને મરવા તણી માધવ બીક નથી નટરાજ, મું બીક છે નાક તણી. કાલ તારા નામનો કોઈ ભરોહો નહીં કરે, એટલા માટે રહું છું. કે ભાઈ ચારણે માતાજીની આરતી ઉપાડી અરજ કરા સાંભળે આવ શક્તિ ગબે ગરજ મુજ પડી છે. એક ગાઢી ગઠે માંગ આવજે રૂપ તું આવડા દેવીયા વડેરી દેવ દાડી જાજપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર તીર્થ દેવી મનોરથ મહારા પુરાણ કર માવડી સદાવ્યા મહાસત ઘણી સેવી. થાણ દેશણોક મે થાપણો થાહરો મહારો વસીલો તુજ માતા મહેર કર સેવગા હવે તું ભુજાળી બિશાળી જાણતી સર્વ માતા. લોબડી શીશરા ઉપરે રખીએ હાથ મે ડમરું આવે હાલી જણંગ કે વીસિયા પાઉં મે જાંજરા વડાળી પાથવા માત કાળે. આય 9 લાખ લોબડી આળ્યું. પણ ભાઈ ન અર્શ કો હિલા દે વો દુઆ દુઆ નહીં. બ્રહ્માંડને ખળભળાવી નાખે અંદરનો જે પુકાર છે. કાયમ હું એક કહું છું કે આપણી દીકરીઓ જે છે ને એ દરેક 9 લાખ લોબડી વાળી માયલી એક છે. કોક દીક ચારણની દીકરીને હૃદયથી રાજી કરી જોજો અને કોક દી એને દિલથી દુભાવી જોજો, એટલે તમને ખબર પડશે કે જોગમાયા શું કહેવાય. તમારે ગોતવા નહીં જવું પડે. જૂનો રાફ ન છેડીએ ત્યાં તો જાગે કોક જડાગ, જાગી જાડેજા સરે ઓલી કામબાઈ કાળો નાગ. રાફડા જૂના ન હોય કોઈ દી. એ આ ચારણનો દેવાનંદ ભેડાનો પોકાર સાંભળ્યો ભગવતીએ ત્યાં આપમાં ગાની ખરી જેવી વાદળી ચડીને એમ થાતા આખું આપ વાદળાથી હાંકડું થવા માંડાણું. સોમ કડક ઢાણા વીજળીનો કડાકો થયો અને મોરલાએ હામાં ગળકું મીડ્યા દેવા. ગડગડી સજદલ ગાપ વલગલ મંદ પ્રબલા મલકતી દીપતિયા ખડખડ ngસી નવ ડાંસામ ઘોંઘટ ચૂપતી ગબલા ગકેલી કરત કેલી વ્યોમ વેલી લલવલી ગાસાટ ગમ ગમ ધરા ધમ ધમ બરલ જમ ચમ વીજળી ખેંચિયા ગિંદર દન ખુલ્લા શબ્દ રંગી શોભિયા. ભાણે હાકલા કરતો, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો. અને આમ જ્યાં ભાણે જે છેલ્લો હાકલો કરે કે મામા સાંભળતો નથી, તને કહું છું પાછો વળ મારો બાપ આવી ગયો. ત્યાં તો આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા મંડ્યા પડવા.